શિનોર તાલુકામાં કોમર્શિયલ ગેસની અછત હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે। આ સ્થિતિની સીધી અસર ચાની કીટલી અને જલેબી બનાવી રોજગારી ચલાવતા નાના વેપારીઓ અને પરિવારો પર જોવા મળી રહી છે। જ્યારે આધુનિક ટેકનોલોજી અને ગેસના બાટલા સાથ છોડે છે ત્યારે ભારતની પરંપરાગત પદ્ધતિઓ જ સહાયક બને છે। હાલ વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે કોમર્શિયલ ગેસની અછત ઊભી થઈ છે, જેના પરિણામે શિનોર તાલુકાના સાદલી ગામમાં નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ચા અને જલેબી બનાવી રોજિંદુ ગુજરાન ચલાવતા પરિવારોને ગેસના અભાવે હવે મોંઘા ભાવે લાકડા ખરીદી કરવાની ફરજ પડી રહી છે। લાકડાની આગ સળગાવીને કામ ચલાવવું વધુ મહેનતભર્યું અને ખર્ચાળ બની રહ્યું છે, છતાં પરિવારના જીવન નિર્વાહ માટે તેઓ આ સંઘર્ષ કરી રહ્યા છે। આ રીતે ચા અને જલેબીની મીઠાશ સાથે હવે સંઘર્ષનો સ્વાદ પણ ઉમેરાયો છે। અમારો નાનો પરિવાર છે, અમે ચાની લારી છે અમારી। અમે ગેસ પર ચા બનાવતા પણ ચા બોટલ મોંઘા થઈ ગયા ને બંધ થઈ ગયા, એના હિસાબથી અમારે ચૂલો સળગાવવો પડે છે ને ચૂલાની ચા લોકો આવું કહે છે કે ચા સરસ બને છે ને અમારે લાકડાનું અમારે મોંઘા લાકડા લાવીને અમે ચા બનાવીએ છીએ ને ચા ગેસ પર બનાવતા તે ચા સારી લાગતી, પણ હવે ચૂલાની ચા બનાવીએ છીએ। લોકો આવું કહે છે કે ગેસના ચા કરતો ચૂલાની ચા સરસ લાગે છે। તમારું નામ શું? મારું नाम मुमताज। मैं जोधपुरी जलेबी वाला क्या करूँ, अभी गैस की बहुत प्रॉब्लम है, तो इसके लिए लकड़े का चूल्हा जला रहा हूँ। ऐसा भगवान कुछ करे, सरकार कुछ गैस की सुविधा कर दे तो बहुत अच्छी बात है। अभी लकड़े पे धंधा कर रहा हूँ क्या।